હેલો ફ્રેન્ડ્સ, આજે પોહા કટલેસ બનાવવાની છે. તો તેના માટે મેં અહીં એક શિમલા મિર્ચ, એક ડુંગળી, એક ગાજર અને અડધી મકાઈ લીધી છે અને 4-5 લીલા મરચાં અને આદું લીધું છે. તે બધાને મોટું મોટું કટ કરી અને એક ચોપરની અંદર એડ કરી દઈશું. લીલા મરચાં અને જે આદું છે તેને પણ કટ કરી અને ચોપરની અંદર એડ કરી દઈશું. મારે અહીં મોટું ચોપર છે એટલે મેં બધું એક સાથે એડ કરી દીધું છે અને તેને ઝીણું કટ કરી લઈશ. જો તમારી પાસે નાનું હોય તો તમે થોડું થોડું 2 વખત ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીં જે શાકભાજી મેં લીધા છે એમાંથી તમારી પાસે કોઈ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. એટલે કે જે કોઈ શાકભાજી અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. તો આ રીતે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લઈશું. અહીં મેં 4 જેટલા બટાકા બાફેલા લીધા છે. તેને આ રીતે કાંટાની મદદથી છોલી લઈશું. આ રીતે પકડીને છોલવાથી આપણને ગરમ લાગતા નથી. તો આ રીતે હું 4 બટાકાને છોલી લઈશ. બટાકાને આ રીતે કટ કરી લઈશું અને કાંટાની મદદથી કે મેસરથી મેશ કરી લઈશું અને તેને એકદમ સરસ ઠંડા થવા દઈશું, જેથી પાણી વળે નહીં. હવે 1 કપ જેટલા બટાકા પૌવાના જે પૌવા આવે છે તે લઈશું અને તેને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને તેને ગળણીથી ગાળીને તેનું પાણી કાઢી દઈશું. ધોઈને રાખેલા જે પૌવા છે તેને હાથેથી એકદમ સરસ મસળી લઈશું અને તેની અંદર જે મેશ કરેલા અને ઠંડા કરેલા બટાકાનો માવો છે તે એડ કરી દઈશું. હવે તેની અંદર ચોપ કરેલા જે વેજીટેબલ છે તે એડ કરી દઈશું. હવે તેની અંદર ધોઈને ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. સ્વાદ અનુસાર એટલે કે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. સ્વીટકોર્ન છે એટલે આમચૂર પાવડર નાખવાથી ટેસ્ટ સારું આવશે. અડધી ચમચી જેટલું જીરું પાવડર, 1 ચમચી જેટલું ખાંડ, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે ચોખાના લોટની જગ્યાએ બ્રેડનો ભૂકો કરીને અને કોર્નફ્લોરનો યુઝ પણ કરી શકો છો. ચોખાનો લોટ આપણે બાઇન્ડિંગ માટે જ ઉપયોગ કર્યો છે, તો તમે એની જગ્યાએ બીજું કંઈ પણ યુઝ કરી શકો છો. તો બધું આ રીતે હાથેથી મસળીને મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદરથી હાથની મદદથી આ રીતે ટિક્કી જેવું એટલે કે કટલેસ જેવું શેપ આપી દઈશું. તમે મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમને હાથેથી ન ફાવે તો કટલેસનું જે મોલ્ડ આવે છે તે પણ યુઝ કરી શકો છો અથવા ગોળ કરી અને થોડુંક લંબગોળ જેવો શેપ આપી પણ શકો છો. તો અહીં તમને જે પસંદ હોય તે તમે શેપ આપી શકો છો અને જે પસંદ હોય તે વેજીટેબલ એડ કરી શકો છો. તો હું અહીં આ રીતે ટિક્કીના શેપમાં બધી જ કટલેસને રેડી કરી લઈશ અને તેની ઉપર થોડાક તલ લગાવી દઈશ. હવે કટલેસ રેડી છે તો એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેની અંદર કટલેસને મૂકી દઈશું અને આ રીતે ચમચીથી ઉપર થોડુંક તેલ નાખીશું, જેથી ઉપરનો ભાગ પણ થોડોક કડક થઈ જાય. નીચેની સાઈડ કડક થાય એટલે તેને ફેવરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો લગભગ આપણી કટલેસ તળાઈ ગઈ છે. તો હવે તેને એક પેપર નેપકિન પર કાઢી લઈશું, જેથી વધારાનું જે તેલ હોય તે નીકળી જાય. તો આ રીતે બધી જ કટલેસને તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.